અને મમ્મી ઘણા ટાઈમથી એક વિડીયો જોયો હતો એને કે આઈસ્ક્રીમ બનાવવો છે મારે રાજભોગ આઈસ્ક્રીમ. અને ઈ શેમાંથી અને કેવી રીતના ને એકદમ અલગ જ રીત છે ઈ આખી પણ મમ્મી તમને કે રાજભોગ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ રાજભોગ. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા બ્લોગમાં. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના 1 વાગ્યાનો અને ગરમા ગરમ રોટલી મનીષા બનાવે છે સ્પેશિયલી મારી માટે થઈને, કેમ કે બાકી બધાની રોટલી તો બની ગઈ હોય છે. ગરમ ગરમ રોટલી ખાઉં છું ને ઘી વગરની રોટલી ખાઉં છું. મને એમાં એવું થાય છે કે ઘી વાળી મને મજા નથી આવતી, ઓલી પીળી પીળી પડી જાય ને તો કઈ ખબર નહીં કઈક થાય. ના એવું નથી થતું, ઘી લગાડો ને પછી આમ તમે બનાવો રોટલી 11:30 11:15 11:30, હવે કલાક રોટલી પડી રહી ઘી લગાડેલી એટલે પીળી પડી જાય છે. પીળી નો કહેવાય એને, ઈ ખાલી ડાર્ક કલર થઈ છે એનો, એટલે મને કઈક થાય. પછી કોને ખબર, રોટલી આમ કટકો કરું ને તેમ પોચી લાગે અને ખવાય નહીં ને એવું થાય. એમ થાય કે નહીં આપડેથી ખાઈએ ગાય. એની બદલે ગરમા ગરમ રોટલી હોય અને ઘી વગરની હોય ને તો મને એકદમ મસ્ત લાગે એકદમ. અને એ થોડી કડક કરી નાખે ને એટલે તો એવી મજા આવી જાય ને રોટલી ખાવાની. ના ઓલું જેવી હોટલમાં નથી બનાવતા બધી એકદમ ગરમા ગરમ આપે આપણને, કેવી મજા આવી જાય. ત્યાં તો જડી ખાઈ લ્યો છો, અહીંયા તો અરે અમે છે ને ઓલા પણ રહેતા ને અમદાવાદ, ઓલા જયારે હું ભણતો ને મેસમાં, ત્યાં એટલે મેસમાં નહોતો ભણતો અમે જયારે કોલેજમાં ભણતા ને ત્યારે મેસમાં અમે જમવા માટે જતા. એવું ગરમ ગરમ રોટલી આપે કાંઈ, અને ઈ રોટલી હું કેટલી ખાતો ખબર? અહીંયા ઘરે હું આ 3 જ રોટલી ખાઉં છું, પણ ત્યાં હું 5 રોટલી ખાતો હતો. કાલથી ત્યાંથી જમવાનું મંગાવી દે. બોલ, આજથી વર્ષ કદાચ 12 વર્ષ પહેલાની આ વાત છે. અત્યારે 2026 ચાલે છે ને, અમે 2000 ને ઈ આ 12-14 ની વાત છે, એટલે 12 થી 13 વર્ષ પહેલાની. પાણી હોય એટલું, શાકમાં પાણી હોય, પછી રોટલી હોય મેંદાની ઘઉંની ભેગી જાડી રોટલી હોય, એવી મજા આવતી ને ઈ રોટલી ખાવાની. અને ન્યા મનીષા તને ખબર છે 2 પ્રકારની દાળ આપતા અમને, પંજાબી અને ગુજરાતી બે. રોજ ડેઈલી 2 દાળ હોય મેસમાં. અને ખાલી કઈક 35 કે 45 રૂપિયાનું હતું પર પર્સન. જામો પડી જાય એકદમ, આમ મજા આવી જાય એવી. એકદમ રોટલી ગરમા ગરમ હોય, દાળ ગરમ હોય, પંજાબી દાળ, ગુજરાતી દાળ. વાહ ભાઈ વાહ, કેવો કાંઈ ટેસ્ટ આવે. અને દર રવિવારે પાછું સ્વીટ હોય. આપણે ખાઈએ જ છીએ, રોજ ખાઈએ છીએ. પણ આ તો કહું છું તને હું ખાલી કે આવું એકદમ મજા આવી જાય એવું હતું. કાઈ નહીં, ચાલો હવે આપણે રોટલી આપણી કરો ગરમા ગરમ સરસ મજાની અને જમવા બેસી જઈએ. અને મમ્મી ઘણા ટાઈમથી એક વિડીયો જોયો હતો એને કે આઈસ્ક્રીમ બનાવવો છે મારે રાજભોગ આઈસ્ક્રીમ. અને ઈ શેમાંથી અને કેવી રીતના ને એકદમ અલગ જ રીત છે ઈ આખી પણ મમ્મી તમને કે. અને કઈક મમ્મી 3-4 દિવસથી કહેતા હતા કે મારે બનાવો છે ને બનાવો છે, ગમે ઈ થાય એમ. હેમાંથી બને છે? આ બને ટોસ માંથી. અને કેવી રીતના? આ દૂધમાં ટોસ, ખાંડ ને કાજુ બદામ ને એલચી ને બધું નાખીને ખૂબ હલાવી નાખવાનું. પછી ઠંડુ પડે ને એટલે મિક્સરમાં દળી નાખવાનું બધું. પછી 2 કલાક માટે ફ્રીજમાં જામવા મૂકી દેવાનું. આઈસ્ક્રીમ તૈયાર. અને આને હજી દળવાનું છે? હા, મિક્સરમાં કરવું તો પડે ને. આ તો બધા કૂચ્યા હોય, એના થોડો થાય. શિવેન ને ક્રિકેટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી સામે આઈસ્ક્રીમ બનાવે છે ને તો ઈ ક્યારનો કૂદકા મારે છે કે આઈસ્ક્રીમ એમ કરીને. અને એના શૂઝ અમે અત્યારે એક જગ્યાએ દુકાને કીધું છે કે ત્યાંથી મગાવી દે, એટલે ઈ મગાવી દેવાના છે. અને કાલે કે પરમ દિવસમાં અમે આંટો મારવા જશું, એટલે પાછા ત્યાંથી ચેક કરી લેશું કે આવ્યા કે નહીં. એમ નો આવે તો સિવેન પછી આપણે હજી ઓનલાઈન તપાસ કરશું કઈક, બરોબર કે નહીં? શું કેવું? અત્યારે તો આ એના સાદા જે બોલા છે શૂઝ, સ્પોર્ટ્સ ના નોર્મલ આવે એવા ઈ પહેરે છે. પણ હવે એને ઓલા લેવા છે સ્ટડ વાળા, કા ક્રિકેટ ના 3000 ના. તું આવ ત્યાં સુધી આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય તો અમે ખાવાનું ચાલુ કરી દઈએ ને. સૌથી પહેલા તો હું આવીશ તમારા કરતા. એટલે હા ગા, અમે ભણાવવા જાશું ઓલા છોકરાઓને. તો પછી તો તું નો ખાઈ જાતો? હું તો ખાઈ જ જાઉં પહેલા આવું. એમ નો હાલે ને. આપણે ખાલી થઈ ગયો તો પૂરું આપણું. લોક મારીને જવું પડશે. હવે કામ કરીએ આપણે, ઉપર ફ્રીઝર માં લોક કરવું પડશે. એમ કરવું પડશે, લોક મારવું પડશે. ફ્રીઝર માં લોક કરવું પડશે. અને એવું કઈ નક્કી ન હોય, જો દૂધ વધારે પડી ગયું હોય તો 1.5 કલાકમાં જ જામી જાય. 1.5 કે 1 કે ગમે કઈ નક્કી ન હોય, 2 કલાક ફટાફટ થઈ જાય કા. હા, જો વધારે ટોસ માં કઈ ગયા હોય 3-4 કલાક થઈ જાય. ઠીક. અને તારે ફટાફટ કરવું છે એમ છે ને?
મતલબ દૂધ વધારે નાખવાનું ફટાફટ કરવું હોય ને તો. વાહ ભાઈ વાહ, એટલે શિવાનને ફટાફટ ખવાય. બાળકોને ભણાવવા જઈએ છીએ મંદિરે, અને મનીષા મારી યાર નથી બોલતી, એમ કે છે કે હું એક્ટિવા લઈને આવીશ અને અમે 4 વ્હીલ લઈને જાશું, હું ને મમ્મી. એટલે મનીષા હાથે કરીને એમ કહે છે કે અમારા ગાડીમાં બેહવું જ નથી કોઈ દી, બરોબર? બેઠું જ નથી. તમે એમ કહો ને કે મારી ગાડી બગડી જાય ને આમ ને તેમ ને ગારાવાળી થાય ને, અમારી એક્ટિવા લઈને આવીશ. હા, તો રોજ એક્ટિવા લઈને આવજો એમ કરજે. રોજ એક્ટિવા લઈને મજા આવે, એના કરતા તો આમાં વધારે મજા આવે. ડબલ પેટ્રોલ બાળશું, હવા તો આવે અને ડબલ પેટ્રોલ બાળશું આપણે. 1200. એવું નથી કાંઈ, પણ આ ગાડી અમારે સર્વિસમાં આપવાની છે, અને અમે જઈએ છીએ હારું છોકરાઓને ભણાવવા માટે. તો આ ગાડી ત્યાંથી જ ત્યાં આગળ એક જગ્યાએ સર્વિસ સ્ટેશન છે આનું એક્ટિવાનું, એટલે ત્યાં આપી દેવાની છે. એટલે અત્યારે જે જગ્યાએ ભણાવવા જઈએ ને મંદિર સુધી, તો અમે હું ને મમ્મી 4 વ્હીલ લઈ લઈએ છીએ, અને મનીષા તો એક્ટિવા લે છે. પછી ત્યાંથી હું એક્ટિવા લઈને એ આપી આવીશ, ત્યાં સુધીમાં મમ્મી ને એ બે ભણાવે અને સર્વિસ ને એ બધું થઈ જાય. જો વાર લાગે તો હું પાછો આવતો રહીશ, નહીં વાર લાગે તો હું ત્યાં ઊભો રહીશ, એવું કરશું. બાકી હવે જોઈએ છીએ ત્યાં જઈને કેમ થાય છે સર્વિસનું. અને ઘણા ટાઈમથી આપવાની હતી પણ કાંઈ સરખો મેળ નહોતો આવતો, એટલે હવે આજે આપી દઈએ. અને આજે મસ્ત એ વાતાવરણ થોડુંક સરખું છે, વરસાદ નથી આવતો, તો આજે એ ગાડી સર્વિસમાં આપતા આવીએ, સાથે સાથે ભણાવતા આવીએ. ચાલો ફટાફટ નીકળીએ, લાવો ચાવી. ભણાવવા આવી ગયા છીએ અને રજાએ આપી દીધી છે. અને વચ્ચે થયું એવું કે વ્લોગ હું ન લઈ ગયો એટલા માટે થઈને સર્વિસનો એનો, કે સર્વિસમાં ગાડી મૂકવા ગયા ને તો ત્યાં કાંઈ હરખો જવાબ ન આપ્યો મને. અને એમ કહેતા હતા કે તમારે આટલા રૂપિયા આપવા પડશે, આટલા આપવા પડશે, વોશિંગના આપવા પડશે, સાફ સફાઈના કંઈક આપવા પડશે. હવે ફ્રી સર્વિસમાં વોશિંગના એના હોય નહીં કોઈ દિવસ. એટલે મેં કીધું હવે હું મેઇન બ્રાન્ચ જે છે, મેઇન જ્યાંથી આપણે ગાડી મેં લીધી હતી, આ બીજી બ્રાન્ચ છે એમની સર્વિસની. એટલે મેં કીધું મેઇન બ્રાન્ચ છે, હું જઈ આવીશ, તમે રહેવા દો. મનીષાને ખોટો પાછો ધક્કો થયો છે. હવે ઘરે પોગી જાય, ચાલો અમે પોગીએ. અને બપોરે જે મમ્મીએ આઈસ્ક્રીમ બનાવ્યો હતો ને એ બની ગયો છે, થોડોક હજી આમ ઢીલો છે, એટલે હજી કડક નથી થયો. પણ આ જો એકદમ સરસ મજાનો આઈસ્ક્રીમ બની ગયો છે. અને શિવેને, મમ્મીએ અને ઉર્વીએ ત્રણેય ટેસ્ટ કરી લીધો છે. પણ સૌથી વધારે આપણે ફાઇનલ શિવેન નું પૂછવાનું કે શિવેન કેવો લાગે. શિવેન ને જો બરોબર લાગે એટલે મસ્ત. કેવો છે, કે આમાં એકદમ પરફેક્ટ, તો વાંધો નહીં. એટલે હવે કઈ વાંધો નહીં, બાકી તો બધાને હારો જ લાગે. શિવેન ને હારો લાગે. જો શિવેન કઈક કટ ખાપણ કાઢે તો તમારે જોવાનું એમ, કેમ કે ઈ એકદમ આમ ટેસ્ટી માણસ છે, એમ બધી રીતના એને ખબર પડે. એટલે કઈક મીઠું ઓછું હોય, વધારે હોય, મરચું આ તે કોઈ પણ વસ્તુમાં ફેરફાર હોય ને, કદાચ કોઈ રેસ્ટોરન્ટમાં રસોઈ બદલાઈ ગયો હોય ને તો એમને બીજી વાર એમ કે આજે કોઈક બીજું છે, પછી અમે પૂછીએ ને તો સાચામાં બીજું કોઈક નીકળે, એવું થાય. એટલે ભાઈ એને ફાઇનલ થઈ જાય. અને હવે અમે લેવા, એટલે તો એનું નામ શેફ શિવેન પાડ્યું. હા, એની ચેનલ નું નામ શેફ શિવેન પાડ્યું છે. અને હવે અમે જઈએ છીએ ઓલી સગડી લેવા માટે. સગડી લેવા જઈએ એટલે ફટાફટ આપણે પહોંચી ફટાફટ જઈએ. બંધ ન થઈ કે જાય. 9 વાગે બંધ થઈ જાય, અત્યારે વાગ્યા છે 8:30, એટલે આપણે ફટાફટ ભાગીએ. તો અમે નાની એક સગડી લેતા આવ્યા છીએ, નાનો જે સ્ટવ આવે એ સ્ટવ, અને એની સાથે એનો ગેસ લેતા આવ્યા છીએ. સ્ટવ આ એની સાથે એને કનેક્ટ કરી દેવાનો એટલે સ્ટવ ચાલુ થઈ જાય. અને બાકી જો ઘરે બનાવ્યો તો આઈસ્ક્રીમ, હવે અમારો વારો છે ખાવાનો. કેમ કે હમણાં તો અમારે જવાનું હતું, ફટાફટ ઓલું બંધ થઈ જાય દુકાન, એ પહેલા અમારે પહોંચી જવાનું હતું. એટલે પહોંચીને ફટાફટ લઈ આવ્યા, આટો મારતા આવ્યા, થોડુંક શાકભાજી લેતા આવ્યા, શાકભાજી લેવાનું હતું એટલે. અને હવે આઈસ્ક્રીમ અમે ખાઈએ છીએ. એક મેં ચમચી ખાધી, બહુ જોરદાર બની ગયો છે આઈસ્ક્રીમ. એકદમ બાર ઓલો જે માવા મળે ને, માવા ગુલ્ફી, એની જેવું જ લાગે છે. સહેજ જે ખબર ન પડે કે આ આઈસ્ક્રીમ ટોસ માંથી બનાવ્યો છે, ખબર જ નથી પડતી. આ જો આઈસ્ક્રીમ બનાવીને કોઈને દીધો હોય ને તો ઈ કઈ જ ન હગે કે આ ટોસ માંથી બનાવેલો છે. બાકી એને પછી તમે એમ કહો ને કે આ ટોસ માંથી બનાવ્યો છે, તો ઈ તો વિચારમાં પડી જાય, માને નહીં. હું તો એમ કહું, શું કેવું મનીષા? બહુ મસ્ત લાગે. કોઈ માને કરી કે આ ટોસ માંથી બનાવ્યું? ખબર જ ન પડે, કહીએ તો ખબર પડે, બાકી તો ન પડે. એટલે જ ને. ઓલો હવે આ- બદામ પિસ્તા ખાતો હોય ને મને દેવો. એવો થઈ ગયો છે એકદમ. અને એમાંય બદામ ને એવું બધું નાખ્યું છે, મસ્ત થઈ ગયો છે એકદમ જોરદાર. તો આ વ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ, મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, આવજો, બાય બાય.